કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા આજના એક મસ્ત મજાના બ્લોગમાં. અને આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. અને આજે બધી બહેનું એના ભાઈઓને રાખડી બાંધવા જતી હતી. 3 ભાઈઓ મારે અત્યારે અહીંયા છે, તો 3 ભાઈઓને રાખડી અહીંયા બાંધવાની છે. અને મારા બધા ભાઈઓ અત્યારે તો અલગ અલગ જગ્યાએ છે, એટલે આપણે 6 રાખડી મેં ગામડે મોકલાવી દીધી અને 3 રાખડી મેં અહીંયા રાખી. અને મારા મોટા ભાઈ છે પોરબંદર, તો આપણે એની રાખડી કુરિયર કરી દીધી છે. ભાઈ અને ભાભી બે આવેલા છે, તો આપણે એને બેને રાખડી બાંધવાની છે. અને 2 કાકાના દીકરા. તો મારે સુરતમાં તો હાલ એક જ ભાઈ છે, એ પણ કાકાનો દીકરો. અને બીજા બધા ભાઈઓ અલગ અલગ જગ્યાએ રહે, એટલે આપણે રાખડી તો બધાની આમ કુરિયર તો બધાની અલગ અલગ જગ્યાએ ન થાય, પણ આપણે ગામડે જે રજા હોય તો એ બધા ભાઈઓ આવે એટલે આપણે ગામડે બધી રાખડી મોકલાવી દઈએ. અને અહીંયા હોય ભાઈઓની રાખડી આપણે અહીંયા રાખી. તો સરસ મજાની મેં રાખડી લીધી. રાખડી પણ હું તમને બતાવી દઉં. 3 ભાઈઓ મારે અહીંયા હાલ છે, એટલે 3 ભાઈઓની રાખડી. અને આપણે આ ભાભી રાખડી લીધેલી છે. અને આપણું આ સરસ મજાનું મીઠાઈ બોક્સ આપણે તૈયાર થઈ ગયેલું છે. તો હવે આપણે રાખડી બાંધવા જવાનું છે. જો આવી કંઈક આપણી રાખડી છે. તો બધા ભાઈઓને આપણે એક જ સરખી રાખડી છે, કાંઈ અલગ અલગ રાખડી નથી. તો ગામડે મોકલા નથી, આપણે ગામડે મોકલાવી દીધી. અને જ્યાં સુરત રાખવાની હતી આપણે અહીંયા રાખીને એક રાખડી મારા મોટા ભાઈની કુરિયર કરી દીધી. તો એવું. તો ફાઇનલ મારા નણંદને બધા આવી ગયા છે, તો પહેલાં રાખડી આપણે બંધાવી પછી જવાનું છે આપણે રાખડી બાંધવા. એટલું બધું નહીં પહેલું પહેલું. થઈ જાય. Ơi, tôi không đi nữa. Đi thì tôi bỏ xuống. ટેસ્ટ કરવો તો તમારે લંડન છે. તો પહેલાં તમારા નણંદને એના ભાઈને રાખડી બાંધવા આવેલા હતા, તો એ રાખડી બાંધી અને જતા રહ્યા. અને પછી આપણે જે મારા ભાઈ ને ભાભી ગામડેથી આવેલા છે, તો એ ડાયરી એના પપ્પાની ઘરે ઉતર્યા હતા, કેમ કે એને પહેલું રક્ષાબંધન છે. એટલે એ એના ભાઈને રાખડી બાંધી અને ત્યાંથી બપોરનું જમીને પછી અહીં સુરતમાં આવવાના હતા. તો આપણે પણ નક્કી કર્યું કે તો બપોર પછી જ આપણે રાખડી બાંધવા જઈએ.
તો બધા ભાઈને આપણે બપોર પછી જ રાખડી બાંધવાની છે, કેમ કે નિરાતે બધી બહેનોને અહીંયા આવવાના છે કાકાની ઘરે, તો આપણે બધા બહેનો ભાઈઓ ઘડીક આપણે નિરાતે બેહીએ અને નિરાતે રાખડી બાંધીએ. તો પછી નક્કી એવું કર્યું કે આપણે બપોર પછી જઈ જમી કાઢીને, તો આપણે બપોરનું જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે મારા કાકાની ઘરે, તો ત્યાં બધા ભેગા થવાના છે ને હવે રાખડી આપણે બાંધવાની છે. અત્યારે પહોંચી ગયા છે મારા કાકાની ઘેરે ને બધા ભારુડા ભેગા થઈ ગયા છે, બેન ભાઈઓ બધા. તો હવે આપણે રાખડી બાંધવાનું શરૂ કરવાનું છે ને બધા તૈયારી કરવા માંડ્યા. Oh my god. આપણે જવાનું છે મારી બેનની ઘરે, તો એ રાખડી બાંધવા આવેલી નથી તો આપણે એની ઘરે જવાનું છે. તો અમે બધા ગાડીમાં બેસી ગયા અને હવે જઈએ છીએ એની ઘરે. મારા ફોન મારશે હું જવાબ આપી દઈશ. ચેરું બંધ એમ લખવાનું